બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતોને વરસાદી પાણી નિકાલ ન થતા હાલાકી પડી રહી છે। વરસાદે વિરામ લીધાને 15 દિવસ વીતી ગયા છે અને તેમ છતાં પણ ખેતરોમાંથી વરસાદી પાણીના વહેણ પસાર થઈ રહ્યા છે અને જેના કારણે ખેડૂતો રામ ભરોસે જીવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ઉપરવાસના વરસાદને કારણે છેવાડાના ગામડાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં પાણીના સતત વહેણ ચાલુ રહેતા પ્રથમ વાવણી નિષ્ફળ ગઈ છે, જેના કારણે ખેડૂતો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। વાવ તાલુકાના ભાયલી ગામમાં વરસાદે વિરામ લીધાના 15 દિવસ બાદ પણ 200થી વધુ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયેલા છે। ઘૂંટણસમાં પાણીના કારણે જુવાર, બાજરી, ઘાસ, દિવેલા, કપાસ, મગફળી પાકો નષ્ટ થઈ ગયા છે। 2015 થી 25 સુધી પાણીનો સમસ્યા કાયમ આની આ રહે છે। અમારે છેલ્લે દર વર્ષે પાણી વધુમાં વધુ આયા કરે છે। એના માટે કોઈ પણ અધિકારી જાણીતા હોય કે અમારા ધારાસભ્યો એમને રજૂઆત કરેલી છે 2020માં, છતાં અત્યારે આનો નિકાલ કોઈ થયો નથી। પશુધન માટે અને ખેતી માટે અમારો મેન વ્યવસાય પશુધનનો છે। એવામાં પાણીને વચ્ચે અમારી એક હમણાં ગાય મરી જતી તો જીસીબી લાવી અને પાળ તોડીને બહાર નિકાલ કરવામાં આવ્યો હતો અને હજુ સુધી પાણી આયા કરે છે અને ખેતીનું વાવેતર દિવાળી પહેલું થાય એવું નથી। તો કોઈ પણ સરકાર આ રસ્તો લે અને અમારો નિકાલ કરે। પહેલા અમે રજૂઆત કરેલી હતી સરકારમાં। અમારે 2015નું વાતનું પૂર 3 કિલોમીટર લંબાઈ અને 4 કિલોમીટર પહોળાઈમાં પાણી હેડે છે। અમારે કોઈ રહેવાની એક પાસે તકલીફ છે અને અમારે રીત રિવાજ વ્યવહાર સી રીતે કરવા, અમારે ખેતીમાંથી અમે બેઠા છે, બીજો કોઈ ઉદ્યોગ છે નહીં। ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોના રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાથી પશુઓને અન્ય જગ્યાએ ખસેડવાની ફરજ પડી રહી છે। આ ખેડૂતો 2015થી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। 2017થી ખેડૂતો સરકારને કાયમી પાણી નિકાલની રજૂઆત કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોના આક્ષેપ મુજબ નેતાઓ અને આગેવાનો આ સમસ્યા પ્રત્યે સમાધાન આપી રહ્યા નથી। વાવેતર ખેતી તો શું કરી શકું, પણ હવે રહેવા માટે રહેવાનો કોઈ ઠીકાણા નથી। ખેતરોમાં અમે ખેડૂત દરેક આ કેનાલ આવ્યો ત્યાં ખેતરોમાં રહેઠાણ કર્યા, એટલે ખેતરોમાં ખોડા કે ખેતરોમાં રહેઠાણમાં પાણી ઘૂસી ગયા તો વાવેતર તો શું કરવાનું, જમીનો તો બંજર બની ગઈ છે। અમારી ભાચલી માળકાની લગભગ 2100 એકર જમીન બંજર થઈ। 1 કિલોમીટરના ઘેરાવામાં પાણી નીકળે છે 2015થી। અમારે નિકાલ ચાહીએ, સરકાર આ પાણીનો નિકાલ કરે એ જ અમારી મોગ છે। ખેતી પર નિર્ભર ખેડૂતોને પાક નિષ્ફળ જવાની આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। લગ્ન જેવી સામાજિક જરૂરિયાતો માટે પણ તેમણે વ્યાજે પૈસા લેવા પડે છે। વરસાદી પાણી ભરાઈ રહેવાથી ભાચલીથી ચાંદરવા રોડ પર 3 ફૂટ જેટલું પાણી ભરાય છે, જેના કારણે બીમાર કે પ્રસૂતા મહિલાઓને હોસ્પિટલ લઈ જવામાં મુશ્કેલી પડે છે। 15થી કરી અને 2024 સુધી સતત આ ગામની અંદર પાણીનો પ્રવાહ માળકા અને આગળના ગામોમાંથી આવે છે। વરસાદ ગયાના 15 દિવસ થયા છતાં આ ગામની અંદર 15 દિવસ સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી। આ ગામની અંદર સરકારશ્રીને રજૂઆત કરવામાં આવે છે કે આ પાણીનો નિકાલ કોઈ પણ ધોરણે આ ગામમાંથી બીજા ગામમાં કે તળાવમાં ભરાય એવી રીતે અમને કરી આપે। ખેડૂતોની સરકાર પાસે આજીજી છે કે ભાચલીથી ચાંદરવા ડામર રોડ બનાવી અને પાણીનો કાયમી નિકાલ લાવવામાં આવે, જેથી તેઓ દેવાદાર થતા બચી શકે અને શાંતિથી ગુજરાન ચલાવી શકે। કલ્પેશ ઠાકોર, GSTV, થરા।